વસ્તુ છે અગમ અપાર. હવે ભાળ્યા, અનુભવ્યા પછી એને જે અનુભવ થયો એ બહાર કે છે આપણને. વસ્તુ છે અપાર એટલે જે મેં જોયું, પરમ તત્વને જે મેં જાણ્યા એ અપાર. અપાર એટલે જેનો પાર પામી ન શકીએ તેવું, જેનો પાર પામી ન શકીએ તેવું, તેવા પરમાત્મા છે. જેને પાર પામી ન શકીએ તેવા પરમાત્મા છે. વસ્તુ એટલે પરમાત્મા. અપાર. અગમ. અગમ એટલે જે ગમ ન પડે તેવું, એટલે જે સમજાય નહીં વસ્તુ સ્થિતિ શું છે એવું જે છે, એવા જે સામાન્ય માણસને માટે અગમ છે પરમાત્મા. પણ જેને આ જ્ઞાન થઈ ગયું છે એને માટે અગમ નથી, ને તો જાણી લીધું છે. દયા કરીને મુજને દર્શાવ્યા અનામ એક નિર્ધાર. આ શબ્દો ગંગા સતી નથી બોલતા, આ શબ્દો બોલ્યા છે પાનભાઈ. દયા કરીને મને, એટલે પાનભાઈ એમ કે છે કે દયા કરીને મુજને દર્શાવ્યા, એટલે મને અનુભવ કરાવ્યો. મારા ઉપર દયા કરીને મારા ગુરુ જે ગંગા સતીએ મને અનુભવાવ્યું. અનામ એમ નિર્ધાર. અનામ પરમ તત્વને અનામ કીધું, એનું નામ નથી. આપણે પરમ તત્વ કહીએ છીએ પણ એનું નામ છે પરમ તત્વ. એમ બધું જેમ તમારે અનુભવ થાય એવું તમે બોલો છો. એટલે ગંગા સતી પાનબાઈ એમ કે છે કે મને આવો અનુભવ મારા ગુરુએ કરાવ્યો, કરીને મુજને દર્શાવ્યા, અનુભવ કરાવ્યો. અનામ એક નિર્ધાર, એક જ તત્વ. નિર્ધાર એટલે બીજું કંઈ ધારેલું નહીં, એવું એક જ તત્વ પરમ તત્વને એક જ ને મેં અનામ, જેનું નામ નથી તેવા ભગવાનને મને દર્શન કરાવ્યા અથવા અનુભવ કરાવ્યો. ભાઈરે સમજીને વાસના સમાઈ ગઈ, અનુપમ છે એક રૂપ. હવે બધી વાસનાઓ શેમાં છે? અહંકારમાં. એ અહંકાર તો મરી ગયો ત્યારનો. એટલે વાસનાઓ જે છે ત્યાં સુધી સામાન્ય અજ્ઞાન મનુષ્ય છે. જ્યાં સુધી વાસનાઓ છે ત્યાં સુધી સામાન્ય અજ્ઞાની મનુષ્ય છે. વાસનાઓ નિર્મૂળ થઈ, વાસનાઓ શૂન્ય થઈ ગઈ એટલે પરમાત્મા સ્વરૂપ છે. કાંઈ પણ કીધા વગર આપણે કહીશું વાસનાઓ નિર્મળ. એટલે અહીં શું કે છે પાનભાઈ કે મારી વાસનાઓ નિર્મળ થઈ ગઈ. એટલે મેં શું કીધું કે જેની વાસનાઓ નથી નિર્મળ થઈ ગઈ છે એ પરમાત્મા સ્વરૂપ. સમજીને વાસના સમાઈ ગઈ, અનુપમ છે એનું રૂપ. હવે હું પરમાત્મામાં વહી ગઈ. અનુપમ છે એનું રૂપ.
રૂપ તો છે જ નહીં, સાકાર તો પરમાત્મા છે જ નહીં, પણ છતાં જે એને આનંદ આવ્યો, એને જે મજા આવી, એમ કીધું કે આ તો હવે કાંઈ પણ આમાં નથી, સુખ નથી, દુઃખ, સચ્ચિદ આનંદ સ્વરૂપ સિવાય બીજું કાંઈ છે જ નહીં. એટલે એણે કીધું કે એનું રૂપ મેં આ જોયું. રૂપ એટલે આપણે પરમાત્માનું રૂપ છે જ નહીં, જે સાકાર નિરાકાર છે. આત્માને ભિન્ન નવ જાણ્યો, એ તો છે શુદ્ધ નિરંજન ભૂપ. આ બહુ સરસ છે વાક્ય. આત્માને ભિન્ન ન જાણ્યો. મહાસાગરનું એક મોટું માટલું હોય, આ આત્માને ભિન્ન ન જાણ્યો. મહાસાગરનું એક મોટું માટલું હોય અને એમ કે મારે મહાસાગરને મળવું છે. મહાસાગરને મારે મળવું છે. વિચાર કરો થોડો. મહાસાગરનું માટલું જે અંદર હોય, ફરતું હોય, હવે એ એમ કે મહાસાગરને મારે મળવું છે, અથવા એમ કે મહાસાગરને મારે જોવો છે, તો એ બેહુતી વાત છે. પણ મહાસાગરનું માટલું નથી જાણતું કે હું મહાસાગરમાં જ છું. અહીં શું કીધું છે જુઓ, આત્માને ભિન્ન ન જાણવો. જો એ માટલાને બોધ દેવામાં આવે તો એટલું જ કહેવામાં આવે કે તું એમાં છો. મહાસાગરને જોવો છે એમ માટલાને કહેવામાં આવે, માટલું કહે તો માટલાને આપણે એમ કહીએ તું ભાઈ એમાં જ છો, તું બ્રહ્મમાં જ છો. એમ અહીં ગંગા સતી શું કહે છે, એનેથી તમે જુદા નથી, એનાથી તમે જુદા. કારણ આપણે જુદા છીએ. હવે આપણે બ્રહ્મમાં ડૂબેલા, આખું વિશ્વ ડૂબેલું છે બ્રહ્મની અંદર. ઉપરનો છેડો નથી, નીચેનો છેડો નથી, સપાટી નથી આ બાજુ, સપાટી નથી આ બાજુ. જેમ સમુદ્રની સપાટી હોય ને એમ સપાટી બ્રહ્મની નથી. બરોબર સમજો. એટલે એને એવું કીધું છે ગંગા સતીએ કે બ્રહ્મને જુદો ન જાણો, આત્માને ભિન્ન ન જાણવો. આત્માને ભિન્ન ન જાણવો, એ તો છે શુભ નિરંજન ભૂપ. ભૂપ એટલે રાજા, નિરંજન એટલે ચોખ્ખું, શુદ્ધ. એટલે ગંગા સતીએ કહી દીધું કે ભાઈ આ છે પરમાત્માનો અનુભવ જે છે એ આ છે. નિરંજન ભૂપ એટલે ક્યાંય પણ રંજન નહીં, ચોખ્ખા ચોખ્ખું નિર્મળ એવા પરમાત્મા છે. ભૂપ એટલે રાજા, રાજા જેવું છે. હવે એનાથી ચડિયાતું કોઈ ન હોય એને રાજા કહેવાય. આખા બ્રહ્માંડમાં પરમ તત્વથી ચડિયાતું કોઈ છે નહીં. આખા બ્રહ્માંડમાં વિશ્વ પરમાત્મામાં છે. હવે આપણે બધા આગળ હરી ફરીએ છીએ. પૃથ્વી પર પરમાત્મામાં જ ફરે છે અને પૃથ્વીમાં પરમાત્મા છે અને પૃથ્વી પરમાત્મામાં ફરે છે. સર્વે હવે કે છે ભાઈરે સર્વેની સાથે મિત્રતા રાખજો, નહીં પ્રીતિ નહીં વે.
છેલ્લી લીટી પાનબાઈને શિખામણમાં આપી છે. છેલ્લી લીટી, સર્વેની સાથે મિત્રતા રાખજો, કોઈ દુશ્મન નહીં, કોઈ વેર નહીં, પરંતુ જે સ્થિતપ્રજ્ઞ છે, જેને પરમ તત્વને પ્રાપ્ત કર્યું છે, એને રાગ અને દ્વેષ નથી. એટલે અહીં પણ એ જ છે કે પ્રીતિ નહીં વેર. એટલે રાગ અને દ્વેષ હોવો ન જોઈએ એવી રીતે તમે રહેજો. કારણ કે પાનબાઈ રહેવાના છે, ગંગા સુધી જવાના છે સમાધિ લઈને. એટલે આ શિખામણ, અંતિમ શિખામણ આ આપી. ગંગા સતી એમ બોલ્યા, એવું સમજીને કરવી લહેર. હવે આ સમજીને તમારે રહેવું. આ જે મેં શિખામણ દીધી છે એ પ્રમાણે સમજીને તમે રહેજો. કેટલી વાર? 15 મિનિટ. 15 મિનિટ. 15 મિનિટ. તો હવે આપણે બીજું ભજન લઈ થોડું. અને આ ભજન તો ઘણું ઊંચું છે. અત્યારે જે મેં વાત કરી એ ભજન જો બરોબર સમજ્યા હો, બરોબર સમજ્યા હો તો આ ભજન બહુ જ ઊંચું છે. પરમ તત્વ શું છે અને પ્રકૃતિ શું છે, અને આ સ્થિતિમાં આવ્યા પછી કેવા કેવા અનુભવ થાય છે, એ ગંગા સતીએ પાનબાઈ દ્વારા આપણને સમજાવ્યા છે. હવે હજી 15 મિનિટ છે એટલે આપણે એનો ઉપયોગ કરી લઈએ કે એમાં હવે 27મું ભજન છે. અને 27 ભજનનું શીર્ષક છે સાંગોપાંગ. હવે માનો કે કોઈ વ્યક્તિ, આ સાંગોપાંગનો અર્થ, સાંગોપાંગ બહુ જૂનો શબ્દ છે, અત્યારે વપરાતો ઓછો હોય છે. સાંગોપાંગ એટલે માનો કે તમે અત્યારે સુરતથી આપણા માંડવી આશ્રમમાં આવવું છે. સુરતથી માંડવી આશ્રમમાં આવવું. હવે સુરતથી માંડવી આશ્રમમાં આવો છો, પણ એ ટાઈમે બરોબર વરસાદ આવે છે અને પાણીથી રસ્તો ધોવાઈ ગયો છે અમુક અમુક જગ્યાએ, અને તમે નીકળી ગયા છો. તમે સુરતથી નીકળી ગયા છો, વરસાદ ધોધમાર શરૂ થઈ ગયો, પાણીથી રોડે ધોવાઈ ગયા છે, વીજળીના કડાકા થાય છે, ગાડી માંડ માંડ હાલે છે, બગડું 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 થાય છે. આવી સ્થિતિમાં તમે બધું જે પરિસ્થિતિ જે હતી રસ્તામાં, એમાંથી તમે માંડવી આશ્રમમાં આવી ગયા. તો એમ કહેવાય કે સાંગોપાંગ પહોંચી ગયા, કે રસ્તામાં અમને કોઈને કાંઈ તકલીફ પડી નથી. ભલે આવું બધું હતું, વરસાદ હતો, વરસાદ ધોવાઈ ગયા હતા, આ બધું હતું, વીજળી થતી હતી, રસ્તો દેખાતો નહોતો, પણ સાંગોપાંગ પહોંચી ગયા. એટલે આ સાંગોપાંગનો અર્થ આવો થાય. એવી જ રીતે તમે સાધના કરતા હો, અને સાધના શરૂ કરી છે આજથી 15-20 વર્ષ પહેલા, અને તમે આજે બરોબર પહોંચી ગયા, બ્રહ્મજ્ઞાન થઈ ગયું, તો સાંગોપાંગ પહોંચી ગયા. વચમાં ઘણા વિઘ્નો આવ્યા ભજન કરતા કરતા, કેટલાય વિઘ્નો કારણ કે 1-2 દિવસનું વાત નથી, આ તો 30, 40, 50 વર્ષ લાગે. એટલે અમે સાંગોપાંગ પહોંચી ગયા. એટલે અહીં પણ છે, સાંગોપાંગનો અર્થ એવું છે કે ગમે એટલા વિઘ્નો આવ્યા પણ અમે ઠેઠ સુધી પહોંચી ગયા.
સાંગોપાંગ, નિર્વિઘ્ન. હવે ભલે એમ કે તમે બ્રહ્મનિષ્ઠ થઈ ગયા છો, પાનબાઈને કહે છે બ્રહ્મનિષ્ઠ થઈ ગયા છો, પરંતુ છતાંય તાજું રાખવું, આવું મૂકી નહીં દેવું. બ્રહ્મજ્ઞાન થઈ ગયા પછી કાંઈ જરૂર જ નથી, પણ અહીં તાજું રાખવાની વાત છે. એટલા માટે કે ધ્યાન ધારણા કાયમ રાખવી. હે પાનભાઈ, તમને જ્ઞાન પૂર્ણ થઈ ગયું છે, એટલે તમે આ વસ્તુ બધી છોડી દેતા નહીં. તાત્કાલિક ધારણા ચાલુ રાખવી, કે સાધનાઓ ચાલુ રાખવી. કાયમ કરવો અભ્યાસ, જે સાધનાનો જે છે એને અભ્યાસ કાયમ ચાલુ રાખવો. ભાઈ ગયા પછી તત્પર તરપત ન થવું. બહુ સરસ વાત કરી. તરપત એટલે સંતોષ, એવો શબ્દ છે. જુઓ, ભાઈ ગયા પછી તરપત ન થવું. બ્રહ્મજ્ઞાન થઈ ગયા પછી હવે તો મારે કાંઈ કરવાનું નથી એમ તૃપ્ત ન થવું. તરપત થઈ ગયો. પાણી પીધું, હા, હવે તરપત થઈ ગયો. તમને જે ગંગા સતીને પાનબાઈને કહે છે કે પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય, બ્રહ્મજ્ઞાન થઈ ગયું, એટલે હું બસ હવે મને કાંઈ કરવાનું રહેતું નથી, હું રાજા થઈ ગયો, હવે મારે કાંઈ છે જ નહીં, બસ બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે. આવી રીતે તૃપ્ત થઈ ગયો. એમને હંમેશા એમાં જિજ્ઞાસા ચાલુ રાખવી જોઈએ. અભ્યાસ ચાલુ રાખવો જોઈએ, જ્ઞાન થઈ ગયા પછી પણ. અને અભ્યાસ ચાલુ રહેશે તો મૃત્યુ સમય સુધી તમને ઠેઠ સુધી મુક્તિમાં અનુકૂળ થાય, તમને મદદરૂપ થશે. જો કે જ્ઞાન થયા પછી જ્ઞાન ઘૂસાતું નથી, એ 101% વાત છે. છતાંય ગંગા સતી પાનબાઈને કહે છે તમે આ અભ્યાસ ચાલુ રાખજો, ધ્યાન ધારણા આ તે બધો. અને તૃપ્તિ થઈ ગઈ છે, મને હવે સંતોષ થઈ ગયો છે. એનું એક બીજું પણ કારણ છે. ઘણી વખત સાધકો સાધનાઓ કરતા હોય, એમ નિર્દોષ હોય છે. સાધકો સાધના કરતા કરતા અમુક જગ્યાએ આવી જાય, અમુક એને પોતાના લેવલમાં, ભૂમિકામાં, અમુક ભૂમિકામાં આવી જાય ત્યારે એને એમ થઈ જાય કે હું તો બ્રહ્મનિષ્ઠ થઈ ગયો, હવે મારે કાંઈ કરવાનું રહેતું જ નથી. એટલે અહીં કહે છે કે તમારે કદાચ થોડું ઘણું અધૂરું રહ્યું હોય તો એ પૂર્ણ થઈ જાય. તરપત થવું નહીં, વિશેષ રાખવો ઉલ્લાસ. પરમાત્મા માટે એવા માટે ઉલ્લાસ એટલે તો આપણે સમજી જઈએ કે એના પ્રત્યેનો રાજીપો. આપણને સાધનાઓ જે છે, સાધનામાં ઉત્સાહથી હજી ચાલુ રાખવું. બાયરે ગુરુના વચનોમાં સાંગાપાંગ ઉતરવું, કાયમ કરવું ભજન. ગુરુના વચનમાં જ્યાં જ્યાં તમારો રસ્તો આવે ત્યાં ગુરુનું વચન સંભાળવું અને એ રસ્તે ચાલવું. ક્યારેય પણ રસ્તામાં ભૂલ થાય અને ભૂલામણી આવે
કે નિર્ણય ન લઈ શકતા હોય એવું થાય તો પણ તમારે ગુરુના વચનો યાદ કરવા અને ગુરુના વચન પ્રમાણે આગળ વધવું, છોડવું નહીં. ગુરુનું વચન આપેલું છોડવું નહીં. તો તમે સાંગોપાંગ ઉતરશો. જો ગુરુનું વચન પ્રમાણે જ જો તમે તમારું જીવન બનાવશો તો તમે સાંગોપાંગ ઉતરશો. કાયમ કરવું ભજન, કાયમ ભજન કાયમ રાખવું, કારણ કે તમે તાજું રહી. આળસ કરીને સૂઈ ના રહેવું, ભલે કબજે કર્યું પોતાનું મન. આ વાક્ય બહુ સરસ છે. તમે તમારું મન છે એટલે મનને ભલે તમે સ્થિતપ્રજ્ઞ થઈ ગયા પણ છતાંય હવે મારે કાંઈ કરવાનું નથી રહેતું એમ કરીને આળસમાં ને આળસમાં પડ્યા રહેવું એ પણ ગંગા સતીએ ના પાડી છે. આળસ કરીને સૂઈ ના રહેવું, ભલે કબજે કર્યું હોય મન. તમને ભલે કબજે મન કર્યું હોય એટલે કે મન તમારું સ્થિર છે. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર જે છે એમાં જે મન છે એનામાંથી સંકલ્પ વિકલ્પો જે ઊભા થાય છે પણ તમે મનને કબજે કર્યું છે. એટલે મનને તમારા કયામાં છે. કબજે કરવું એટલે તમારામાં તમારી પાસે કબજે કરેલું છે. એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે જ નહીં. ટૂંકમાં એવા તમે છો, એવા તમારું સ્વરૂપ છે. છતાં પણ આળસ કરીને બેસી રહેવું નહીં. આળસ કરવી નહીં, ભજન ચાલુ રાખવા. આ શબ્દો ગીતામાં પણ છે કે બ્રહ્મ જ્ઞાન થઈ ગયા પછી અભ્યાસ ચાલુ રાખવો. આઠે પોર રહેવું આનંદમાં અને વધુ વધુ જાગે જેથી પ્રેમ. આઠે પોર પરમાત્મામાં રહેવું, એના સ્વરૂપમાં રહેવું. અને એના સ્વરૂપમાં રહેશો તો પરિણામ શું આવશે? તેથી વધે પ્રેમ. પરમાત્મા પ્રત્યેનો તમને લાગણી પ્રેમ જે છે એ વધશે. હંમેશા અભ્યાસ મૂકવો નહીં અને છોડી દેવો નહીં નિમ. અભ્યાસ મૂકવો નહીં, હંમેશા અભ્યાસ મૂકવો નહીં. અભ્યાસ એટલે જે આપણી સાધનાનો જે ક્રમ છે એ ક્રમ છોડવો નહીં. જે પ્રમાણે સાધનાઓ ચાલુ રાખી છે એ સાધનાઓને એમને ચાલુ રાખવી, છોડવો નહીં. આઠે પોર રહેવું, છોડી દેવું નહીં નિમ. પાણી દબાવો છે બસ. બ્રહ્મ જ્ઞાન થઈ જાય પછી પાનબાઈને એમ કે છે કે તમે જે રોજ નિયમ છે, નિયમ સવારે 4 વાગે ઉઠવું, પછી આટલા વાગે નાહવું, પછી આવી રીતે ભજન કરવું, આ નિયમ છોડવો નહીં.
છોડી દેવો નહીં નિયમ નિત્ય પવન નહીં બોલાય. એમાં ટાઈમ પૂરો જ થઈ ગયો છે. હે આપવું જ છે કંઈ ના, ટાઈમ પૂરો થઈ ગયો છે. થઈ ગયું છે તો પતાવી દઈ. હરિહર વધારે છે ને પૂછી જાઓ. હરિહર